નમસ્કાર દર્શક મિત્રો, સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે હું આપનું સ્વાગત કરું છું। ભુજમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે। આ અંગે વાત કરીશું, પરંતુ તે પૂર્વે એક નજર કરીએ મુખ્ય સમાચારો પર। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભુજની લાલન કોલેજમાં ધ્વજવંદનનો ઐતિહાસિક કાર્યક્રમ। લાલન કોલેજના ભાષણમાં મોદી કચ્છને શાની ભેટ આપે છે તે મુદ્દે કચ્છી માળુઓની મીટ। સેડાતાની પશુ હોસ્પિટલ નિહાળી મુખ્યમંત્રી થઈ ગયા અભિભૂત। યુવા વિકાસ પરિષદમાં યુવાનોને મતાધિકારનો ઉપયોગ કરવા હાકલ। ફિલોસોફરની અદામાં મોદીએ આપ્યું પ્રવચન। ભુજમાં રાજ્યપાલ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયો એટ હોમનો કાર્યક્રમ। કચ્છના અગ્રગણ્ય નાગરિકો સાથે આઝાદી પર્વની શુભેચ્છાની કરાઈ આપ-લે। કચ્છના આંગણે પ્રથમવાર યોજાયો કાર્યક્રમ। મોદી પાસે કોંગ્રેસે માંગ્યો કરોડો રૂપિયાના પેકેજનો હિસાબ। કોંગ્રેસી કાર્યકરોની પોલીસે કરી અટકાયત। જિલ્લા પ્રમુખે સ્વાતંત્ર્ય પર્વને પ્રજાસત્તાક પર્વ ગણાવી વાટ્યો ભાંગરો। અને સ્વાતંત્ર્ય પર્વની ઐતિહાસિક ઉજવણીનો ભુજમાં છલકતો અભૂતપૂર્વ ઉત્સાહ। મશાલ રેલીએ લોકોમાં સર્જ્યું આકર્ષણ। કચ્છડો બારેમાસના કાર્યક્રમે જમાવી રંગત। અને હવે સૌપ્રથમ વાત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ પધાર્યા છે। તેમણે ભુજ મુન્દ્રા વચ્ચે નિર્માણ પામેલી અદ્યતન પશુ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું। આ હોસ્પિટલને કરુણાનું ઉત્તમ દ્રષ્ટાંત ગણાવી મુખ્યપ્રધાને રાજ્ય સરકારે પશુઓ પ્રત્યેની અનુકંપા દર્શાવતા વિવિધ પ્રોજેક્ટની સિદ્ધિ વર્ણવી હતી। ભુજ મુન્દ્રા માર્ગ પર સેડાતા પાસે 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન પશુ હોસ્પિટલનું મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું। ગૌપૂજા સાથે મોદીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો શુભારંભ કર્યો હતો। મુખ્યપ્રધાને આ અત્યાધુનિક હોસ્પિટલની વિવિધ સુવિધાઓ નિહાળી તેમને પ્રવચનમાં અહોભાવ વ્યક્ત કર્યો હતો। આ હોસ્પિટલથી એક નવું જ વિઝન મળે છે તેમ જણાવી તેમણે હૃદયમાં કરુણા ન વહેતી હોય તો આવી હોસ્પિટલનું નિર્માણ જ ન થઈ શકે તેમ જણાવ્યું હતું। કોઈ અબોલ પશુએ ક્યારે આરટીઆઈ નથી કરી, કોઈ અબોલ પશુએ ક્યારે કોર્ટમાં રીટ નથી કરી, કોઈ અબોલ પશુએ ક્યારે મોરચો નથી કર્યો, કોઈ માંગણી નથી કરી, અને છતાંય અબોલ પશુ માટે આવી ઉત્તમ વ્યવસ્થાનું નિર્માણ ત્યારે જ થાય કે જ્યારે મન મંદિરમાં કરુણા વસતી હોય। પશુ આરોગ્ય મેળા, એનિમલ હોસ્ટેલ જેવી યોજનાની માહિતી આપી મોદીએ રાજ્ય સરકાર પણ પશુઓ પ્રત્યે અનુકંપા ધરાવતી હોવાનું જણાવ્યું હતું। ભાઈઓ-બહેનો, ગુજરાતમાં અબોલ પશુઓના કલ્યાણને માટે અનેકવિધ કામો આપણે આરંભ્યા છે। ગુજરાતમાં આપણે પશુ આરોગ્ય મેળા કરીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ કે 3 કિલોમીટરથી વધારે દૂર કોઈ પશુને જવું ન પડે। બીમાર પશુને લાંબુ અંતર કાપવું ન પડે અને યાતના ઓછી થાય। અને પશુ આરોગ્ય મેળામાં વર્ષે
કરોડો પશુઓની સારવાર કરી છે. આ દુનિયામાં ગુજરાત પહેલું રાજ્ય જેણે પશુના મોતિયાના પણ ઓપરેશન કર્યા, પશુની ડેન્ટલ ટ્રીટમેન્ટ પણ કરી અને પશુની ઓર્થોપેડિક સર્જરી પણ કરી. મિત્રો, ગુજરાત સરકારે એના પશુ ડોક્ટરોને અમેરિકામાં ભણવા મોકલ્યા. શેના માટે? તો જો મનુષ્યને લેસર ટેકનોલોજીથી ઓપરેશન કરે, લોહી વહેતું બચાવી લેવાતું હોય તો પશુને કેમ નહીં? અને ગુજરાતના ડોક્ટરોને અમેરિકામાં ભણવા મોકલીને આજે ગુજરાત આ દેશનું પહેલું રાજ્ય છે જ્યાં લેસર ટેકનિકથી પશુઓના ઓપરેશનનો પ્રારંભ કર્યો છે, જેથી પશુને પીડા પણ ન થાય અને એનું લોહી પણ વહી ન જાય. આ ચિંતા સરકાર. આપણે ત્યાં અતિ વરસાદ થયો હોય કે અતિ ગરમી હોય કે અતિ ઠંડી હોય તો ખુલ્લામાં જીવતા પશુને કોઈ બીમારીનો ભોગ બનવું પડે. માંડ કરીને શરીર વળ્યું હોય, પશુપાલકે બિચારાએ પોતાનું પેટ કાપીને એને ખવડાવ્યું હોય, પણ એક બીમારી આવે એટલે પશુ પાછું સાવ માયકાંગલું થઈ જાય. આ સતત પશુ આરોગ્ય મેળા કરવાને કારણે આજે મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતમાં 121 પ્રકારના જુદા જુદા રોગ 121 પ્રકારના જુદા જુદા રોગ જે સહજ રીતે પશુને થઈ જતા હતા, આ પશુ આરોગ્ય મેળા, પશુઓની સતત કાળજી રાખવાને કારણે આજે 121 રોગ ગુજરાતમાંથી સદંતર નાબૂદ થયા. આ અબોલ પશુની મોટામાં મોટી સેવા હું સમજુ છું કે એને રોગમાંથી બચાવે. કચ્છમાં જોવા મળતા અને લુપ્ત થવાના આરે આવેલા ઘોરાડ પંખીના સંવર્ધન માટે પણ રાજ્ય સરકાર ચિંતિત હોવાનું જણાવી મુખ્યપ્રધાને ગુજરાતની ભૂમિને કરુણાની ભૂમિ તરીકે ઓળખાવી હતી. આ સમારોહમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, કચ્છના તમામ ધારાસભ્યો, સાંસદ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. પશુ હોસ્પિટલના લોકાર્પણ બાદ મુખ્યપ્રધાને ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજિત વિવેકાનંદ વિકાસ પરિષદને જોશીલું સંબોધન કર્યું હતું. એક ફિલોસોફરની અદામાં મુખ્યમંત્રીએ યુવાનોને તેમના મતાધિકારનો સદુપયોગ કરવા અને દેશ માટે જીવી જવા હાકલ કરી હતી. તો આઝાદી દિનના આ અવસરે ભૂતકાળની રાજ્ય સરકાર અને વર્તમાન કેન્દ્ર સરકારની પણ કટાક્ષમય શૈલીમાં ટીકા કરી હતી. દેશભક્તિ માટે ચૂંટણી જીતી સાંસદ, ધારાસભ્ય કે મુખ્યમંત્રી બનવું જરૂરી નથી. સ્વચ્છતા જાળવવી, પાણી બચાવવું કે માનવ સેવાના કાર્યો પણ દેશ સેવા સમાન જ છે. દિવસભરના આચરણ બાદ એ જુઓ કે મેં બીજા માટે શું કર્યું. અહમથી વયમની યાત્રા, સ્વથી સમસ્તીની યાત્રા કરો. મનનો વિસ્તાર કરો, એ વિસ્તાર કરે છે સંવેદના. હજારો યુવાનોની ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક ફિલોસોફરની અદાથી વક્તવ્ય આપ્યું ત્યારે સહુ કોઈ એક ચિત્તે તેમને સાંભળી રહ્યું હતું. દેશ માટે મરી જવાનો મોકો ભલે ન મળ્યો હોય પણ દેશ માટે જીવી જવાનું જણાવી મોદીએ યુવાનોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા સંકલ્પ લેવા હાકલ કરી હતી. આજે પણ 18 થી 25 વર્ષની ઉંમરના જે જનસંખ્યા છે, જે હિન્દુસ્તાનનું ભવિષ્ય ગણવામાં આવે છે, એ ભવિષ્ય ઘડવામાં ભાગીદાર નથી. જો 18 થી 25 વર્ષનો નવજવાન હિન્દુસ્તાનના ભાગ્યને ઘડવામાં ભાગીદાર ન બને, એ જો મુક્ત દર્શક બનીને રહે તો મિત્રો એનું ભાગ્ય ક્યાંથી ઘડાય છે? અને તેથી જ્યારે યુવા પરિષદમાં એકત્ર આવે છે ત્યારે આપણે સંકલ્પ કરીએ, હું તો આ દેશના નાગરિક તરીકેનો મારો હક છે, એ હક મેળવીને જ રહીશ, પણ સાથે સાથે મારી આસપાસ જેમની પાસે હક નથી, આ હક એને અપાવીશ. મિત્રો, અધિકાર છે, દયાદાન નથી.
ગુજરાત સરકારે વિકાસની યાત્રામાં પ્રજાને પણ સામેલ કરી છે તેમ જણાવી મોદીએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કચ્છભરમાં થયેલા 840 કરોડના વિકાસ કાર્યો અને ખાતમુહૂર્તનો ઉલ્લેખ કર્યો હતો। આ સમયે તેમણે ભૂતકાળની બિનભાજપી રાજ્ય સરકારોની કામગીરી અંગે સૂચક કટાક્ષ કર્યો હતો। અમે 15 ઓગસ્ટના પર્વને માત્ર વિકાસનું પર્વ બનાવી છે નહીં, અમે 15 ઓગસ્ટના પર્વને લોક શિક્ષણનું પણ પર્વ બનાવી છે। વિકાસની યાત્રામાં પ્રજા ભાગીદાર બને એના માટેનું પણ પર્વ બનાવ્યું છે। અને પર્વની ઉજવણી આજે જ્યારે કર્યા છે ત્યારે મિત્રો એક જિલ્લામાં મને પહેલા ખબર છે મિત્રો, ગુજરાતનો મુખ્યમંત્રી ક્યાંય ગયો હોય અને 10 લાખ રૂપિયાની યોજના કરી હોય, 10 લાખ રૂપિયાની યોજના 6 દિવસ છાપવામાં એના ફોટા છપાતા 6 દિવસ એડિટોરિયલ લખાતા હોય, વાહવાહી ચાલતી હોય। એક હમણાં હું જૂના ગુજરાતના અંકુર જતો હતો, ગુજરાતના એક મુખ્યમંત્રી, બહુ જૂની વાત નથી કરતો, 20-25 વર્ષ પહેલાની વાત કરી, એ જામનગરમાં એક પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરતા હતા અને એ સરકારના ગુજરાતના કવર પેજ પર ફોટો હતો। બોલો, એનો અર્થ એ જમાનામાં મુખ્યમંત્રી પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરે એ વિકાસની મોટામાં મોટી ઘટના ગણાય। અને આજે મિત્રો 840 કરોડ રૂપિયા જે સમારંભમાં તમે મોજૂદ છો ને, એમાં જુદા જુદા પ્રકલ્પો અમે આજે કર્યા ને, એનું મૂલ્ય થાય છે 300 કરોડ। અને મોટો ઘણા લોકો ચર્ચા કરે છે કે મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? લોકોમાં ચર્ચા છે કે મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે। આ રૂપિયા મોદી નથી લાવતો, આ રૂપિયા તો તમારા જ છે, પણ પહેલા બીજે જ હતા, હવે તમારે ત્યાં પાછા। આ બધું તમારું છે ભાઈ, અને એને કારણે આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે। આર્થિક મંદી સંદર્ભે પૈસા કાંઈ ઝાડ પર ઉગતા નથી તેવું વિધાન કરનારા વડાપ્રધાન મનમોહન સિંહ પર સૂચક ટીકા કરતા મોદીએ જણાવ્યું હતું કે દ્રષ્ટિ હોય તો કચ્છના રણમાં પણ નાણાં ઉગે છે। યુવાનોને મતાધિકારનો ઉપયોગ કરવાની હાકલ કરનારા મોદીએ તેમની જોશીલી જબાનમાં દેશની જનતા કેન્દ્રને તેના જુઠ્ઠાણાઓનો જવાબ આપી દેશે એમ કહીને ઉપસ્થિત મેદનીની તાળીઓનો ગડગડાટ અંકે કર્યો હતો। સ્વાતંત્ર્ય પર્વે લાલન કોલેજ અને લાલ કિલ્લા પરથી થનારા પ્રવચન પર દેશવાસીઓની નજર રહેશે તેવી સૂચક વાત જણાવી સહુમાં ઉત્સુકતા જગાવી દીધી હતી। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ। મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ ડોક્ટર કમલા બેનિવાલની ઉપસ્થિતિમાં ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે એટ હોમનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 600 જેટલા ગણમાન્ય લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું હતું। મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલે કચ્છના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી, તો અન્ય ગણમાન્ય ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, કેળવણીકારો વગેરે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના રાપરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ શાહ અને કોંગ્રેસ ભાજપના વિવિધ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજભવન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થાય છે। અને બુલેટિનમાં લઈશું એક નાનો વિરામ। આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ।